રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલુ છે. યુક્રેન હવે રશિયા પર સતત હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન રશિયામાંથી એક 23 વર્ષના ભારતીય યુવકનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત થઈ ગયું છે. મળતી વિગત પ્રમાણે ભારતના યુવકોને રશિયામાં બીજું કામ આપવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ દરમિયાન સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત થયું હતું. હેમિલના મૃતદેહને સુરત લાવવા માટે તેના પરિવારજનો મૂંઝવણમાં હતા. ત્યારે હેમિલના પિતા અને કાકા તેનો મૃતદેહ લેવા રશિયા જવા માટે તૈયાર થયા. તેમણે વિઝા પણ મૂકી દીધા હતા. પરંતુ તે પહેલા જ ઇન્ડિયન એમ્બસીએ હેમિલના પરિવારજનોનો સંપર્ક કર્યો અને મૃતદેહને તેમના સુધી પહોંચાડવાની ખાતરી આપી. જુવાન જોધ દીકરાના મૃત્યુને પગલે પરિવારજનો પર આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એને ત્યાંથી ફોન આવ્યો. અમારે સમીર કરીને છોકરાનું નામ છે. એ છોકરો એની જોડે જ કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે, એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો છે. અમે સતત 4 થી 5 દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેક્ટમાં હતા. એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો આવતો, પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી 3 થી 4 દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું. રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલુ છે. યુક્રેન હવે રશિયા પર સતત હુમલા કરી રહ્યું છે. આ દરમિયાન રશિયામાંથી એક 23 વર્ષના ભારતીય યુવકનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત થઈ ગયું છે. મળતી વિગત પ્રમાણે ભારતના યુવકોને રશિયામાં બીજું કામ આપવાનું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ દરમિયાન સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતા સુરતના હેમિલ માંગુકિયા નામના યુવાનનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત થયું હતું. હેમિલના મૃતદેહને સુરત લાવવા માટે તેના પરિવારજનો મૂંઝવણમાં હતા. ત્યારે હેમિલના પિતા અને કાકા તેનો મૃતદેહ લેવા રશિયા જવા માટે તૈયાર થયા. તેમણે વિઝા પણ મૂકી દીધા હતા. પરંતુ તે પહેલા જ ઇન્ડિયન એમ્બસીએ હેમિલના પરિવારજનોનો સંપર્ક કર્યો અને મૃતદેહને તેમના સુધી પહોંચાડવાની ખાતરી આપી. જુવાન જોધ દીકરાના મૃત્યુને પગલે પરિવારજનો પર આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એને ત્યાંથી ફોન આવ્યો. અમારે સમીર કરીને છોકરાનું નામ છે. એ છોકરો એની જોડે જ કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે, એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો છે. અમે સતત 4 થી 5 દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેક્ટમાં હતા. એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો આવતો, પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી 3 થી 4 દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું. પેલી એમ્બેસી વાળાએ અમને એવું કીધું છે કે અમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દઈશું.